જંબુસરના ભાણખેતર ગામે લાભ પાંચમનો મેળો ભરાયો હતો। જંબુસર તાલુકાનું ભાણખેતર ગામની પૌરાણિક દંતકથા અને લોકવાયકા મુજબ અહીંની તપોભૂમિ પર મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીએ સેંકડો વર્ષ તપ કરી સૂર્યને નીચે ઉતારવાની ફરજ પાડી હતી। તેથી આ તપોભૂમિ ભાનુક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થઈ છે। જોકે ભાનુક્ષેત્રનું અપભ્રંશ થઈ આ ગામનું નામ ભાણખેતર થયું, જ્યાં ગણપતિજી મંદિર નજીક નાગેશ્વર તળાવનો છેડો છે, જ્યાં ગાયની ખરી જેટલી જમીન કુંવારી ભૂમિ ગણાય છે। તેનું દાન ધર્માદામાં વિશિષ્ટ મહત્વ માનવામાં આવે છે। આ ગામે મસાણી માતાજીનું મંદિર, રામજી મંદિર, વૈષ્ણવીનું હરિરાયજી મહાપ્રભુજી બેઠક, ગણપતિ મંદિર, રામનાથ મહાદેવ, બાથુજી મહારાજ સહિતના મંદિરો આવેલા છે। પ્રતિવર્ષની જેમ લાભ પાંચમના પવિત્ર દિવસે અન્નકૂટ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેના દર્શન કરવા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ગ્રામ પંચાયત દ્વારા મેળાનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું। દર્શન અને મેળાનો જંબુસર નગર સહિતની જનતાએ આવી પહોંચી લાભ લીધો હતો। હું જગદીશભાઈ ડાયાભાઈ પટેલ, સરપંચ, ભાણખેતર, તાલુકો જંબુસર। મારા ગામની અંદર આજે લાભ પાંચમના દિવસે અન્નકૂટ ભરાય છે અને પરંપરાગત હરિરાયજી મહાપ્રભુજીની બેઠક અમારે ત્યાં આવેલી છે। ત્યાં કહેવાય છે કે ભાનુ નામના ઋષિએ જે તપ કરેલું અને ત્યાર પછી ભાનુક્ષેત્ર નામ પડેલું આ ગામનું નામ, ત્યાર પછી અહીંયા હરિરાયજી મહાપ્રભુજી મહારાજ બિરાજમાન થયા અને વૈષ્ણવ સમાજની જે 108 નિધિની જે બેઠક છે એમે 7મા નંબરની બેઠક અમારા ભાનુક્ષેત્ર ગામની એટલે કે ભાણખેતર ગામની ગણાય છે। વૈષ્ણવ સમાજની અંદર આ બેઠક મહાપ્રભુજીની જે છે એનું બહુ મોટું મહત્વ છે અને ખૂબ જ સુંદર અને સારું આ મંદિરની અંદર લોકો આવીને દર્શન કરે છે। અમારા ગામની અંદર વિશિષ્ટતા એ છે કે અમારા ગામની બાજુ હરિરાયજી મહાપ્રભુજીની બાજુમાં ગણપતિ દાદાનું મંદિર આવેલું છે। આ ગણપતિ દાદાનું મંદિર અંદાજે 500 વર્ષ પહેલેનું છે। આ ગણપતિ દાદાની મૂર્તિની અંદર એક વિશિષ્ટતા એવી છે કે એમની જમણી સૂંઢ છે, એક દંડ છે અને શંકર સ્વરૂપ ત્રિનેત્ર ગણપતિ દાદાની મૂર્તિ છે। ગણપતિ ચોથે દિવસે જંબુસર શહેરના તથા આજુબાજુના ગામના ભાઈ ભક્તો ગણપતિની ચોથ ભરવા આવે છે અને સંકટ સમયે તો 2 થી 2.5 માણસ જે મેળો ભરાય એ રીતે માનવ મેહરામણ ગણપતિ દાદાના દર્શન કરવા આવી પડે છે। અને અમારા ગામની અંદર અમારા ગામના વસવાટ પહેલાં શ્રી મસાણી માતાજીનું પણ મંદિર એક આવેલું છે। આ મસાણી માતાજીનું મંદિર અમારા વડવાઓની સાથે અમારા માતાજી આવેલા છે। આ માતાજીનું મંદિરના પ્રટાંગણની અંદર ખૂબ જ ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે અને અમારા ગામની અંદર અમારા ગામના લોકો તથા આજુબાજુના ગામના લોકો સુખ શાંતિથી આ મંદિરના દર્શન કરવા આવે છે અને સુખ શાંતિ પ્રાપ્ત કરે છે અને મા મસાણી એમની તમામ મનોકામના પૂર્ણ કરે છે।